ફરી એકવાર આપનું સ્વાગત છે એન્શન્ટ એક્વા આયોનાઇઝરમાં। આજે આપણે જોઈશું, પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું પીએચ કેવી રીતે આવે છે મશીનમાંથી। હવે આપણે જોઈશું મશીન ઓઆરપી કેવી રીતે આપે છે, કેટલી આપે છે। હવે ઓઆરપી એટલે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ। હવે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ એટલે કોઈ પણ વસ્તુમાં આપણે સિમ્પલ ભાષામાં સમજવા જઈએ તો કોઈ પણ વસ્તુનું ખરાબ થઈ જવું એટલે તેનું ઓક્સિડેશન થઈ જવું। જેમ કે લોખંડ પર જંગ લાગવું તો એનું ઓક્સિડેશન થઈ જવું। પછી કોઈ પણ બહારથી તમે શાકભાજી લાવશો, ફ્રૂટ લાવશો અને કાપીને મૂકશો, થોડાક સમય પછી એક કાળું પડવા મળશે, પીળાશ થવા મળશે, બેક્ટેરિયાઝ આવવા મળશે, મતલબ તેનું ઓક્સિડેશન થઈ ગયું। તેવી જ રીતે આપણું પાણી બી હોય છે કે વધારે સમય સુધી પડી રહે તો એનું બી ઓક્સિડેશન થાય છે। પ્લસ તેવી જ રીતે આપણું શરીર બી હોય છે, જેમ જેમ આપણી એજ વધતી જાય છે, જેમ જેમ આપણામાં વૃદ્ધત્વ આવતું જાય છે, તેમ તેમ એનું બી ઓક્સિડેશન થતું જાય છે। એટલે આપણા શરીરમાં રહેલા જે સેલ્સ છે તેનું બી ઓક્સિડેશન થતું જાય છે। તો તે સેલ્સને હેલ્ધી રાખવા માટે અને જીવંત રાખવા માટે અને નવા સેલ્સ બનાવવા માટે એટલે એન્ટીઓક્સિડન્ટ વોટરની જરૂર રહે છે। તો આ મશીન બીજી એક પ્રોપર્ટી જે એની છે ઓઆરપી, એન્ટીઓક્સિડેશન પ્રોપર્ટી જનરેટ કરવાનું કામ કરશે પાણીમાં। હવે ઓઆરપી આપણે માપી શકીએ છીએ માઇનસ અને પ્લસમાં। જેટલી ઓઆરપી માઇનસમાં રહેશે એટલે કે જેટલી ઓઆરપી નેગેટિવ રહેશે તેટલું જ આપણા શરીર માટે સારું રહેશે, અને જેટલી ઓઆરપી પ્લસમાં રહેશે એટલે પોઝિટિવ રહેશે તેટલું આપણા શરીર માટે ખરાબ રહેશે। એક પ્લસ પોઝિટિવ એટલે એક ગણું ખરાબ અને એક માઇનસ નેગેટિવ એટલે એક ગણું સારું। હવે હું ઓન કરું છું। આપણે બધા અલ્કલાઇન વોટર્સમાં જોઈશું ઓઆરપી કેવી રીતે આવે છે। ડિસ્પ્લે પર જોઈ શકો છો, પહેલું વોટર આવે છે અલ્કલાઇન વોટર, જે છે 8.5 pH નું, એમાં ઓઆરપી જોઈશું। બીજું વોટર છે નેચરલ વોટર, એમાં ઓઆરપી જોઈશું। ત્રીજું વોટર છે ઇમ્યુનિટી વોટર, એમાં આપણે ઓઆરપી જોઈશું। ચોથું વોટર છે સ્ટ્રોંગ વોટર, 10.5 pH નું, અને પાંચમું વોટર છે 11.5 pH નું એક્સ્ટ્રા સ્ટ્રોંગ વોટર। તેમાં ઓઆરપી ની માત્રા જોઈશું। અને આ આપણે અલ્કલાઇન વોટર જોયા। હવે આપણે જે રેગ્યુલર પાણી પી રહ્યા છે તેની બી ઓઆરપી આપણે માપવી જોઈએ, કારણ કે એ બી આપણે ખબર પડવી જોઈએ કે આ જીવન છે કે નહીં। તો આ રેગ્યુલર જીવનમાં જે આપણે આરો વોટર પીતા હોઈએ છીએ તેનું સેમ્પલ છે। હવે આપણે બધામાં ઓઆરપી ની ડ્રોપ્સ નાખીને ચેક કરીશું। જોઈ લો મિત્રો, આમાં કોઈ ફેરફાર થયું નથી, મતલબ કે આ પાણીમાં કોઈ એક્ટિવિટી નથી થઈ, એટલે આ પાણી લાઈવ જ નથી। હવે આપણે એન્શન્ટ એક્વા વોટરમાં ટેસ્ટિંગ કરીશું। હવે તમે જોઈ શકો છો બધામાં ઓઆરપી આવી ચૂકી છે। હવે ઓઆરપી આવી એનું મતલબ શું થયું આપણે એ જોઈએ। જેમ કે તમે માની લો કે આ બે શરીર છે, જે આ એક છે આપણું નોર્મલ પાણી વાળું શરીર અને એક છે આપણું અલ્કલાઇન બોડી। તો આ બંને વર્ક આવી રીતે કરે છે કે જ્યારે ઓનલાઈન પાણી આપણે પીશું, હાઇડ્રેટ પાણી આપણે પીશું, લાઈવ પાણી આપણે પીશું, ત્યારે આપણું બોડી બી આવી રીતે હાઇડ્રેટ રહેશે, એટલે એમાં કોઈ બી પ્રકારની એક્ટિવિટી કરવા માટે સક્ષમ રહેશે। પણ જ્યારે આપણે નોર્મલ પાણી પી રહ્યા છે ત્યારે આપણી બોડી લૂઝ થઈ રહી છે, એટલે કે એનામાં તાકાત જેટલી જોઈએ છે આપણી બોડીને, જેટલું પ્રોટીન જોઈએ છે એ નથી મળી રહ્યું।